एबीसी न्यूज चैनल में आप सर्वे दर्शक मित्रों हार्दिक स्वागत है। समाचारनी शरूआत करता पहला જોઈએ આજના મુખ્ય સમાચાર। થોડા દિવસ પૂર્વે કિસાન ગૌશાળામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો। લૂંટમાં ફુગા વેચતા બંધુને ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે। વધુ ભેદ ઉકેલવાની સેવાતી આશા। एसटी में भर्ती प्रक्रियाનો દોર ટૂંક સમયમાં શરૂ। ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકની થશે ભરતી એસટી માં। શહેરમાં તસ્કરો થયા બેફામ। થોડે દિવસે બંધ ફ્લેટને બનાવ્યો ટાર્ગેટ। લાખોની મતા ઉસેડી તસ્કરો થયા ફરાર। થોડા દિવસ પૂર્વે કિસાન ગૌશાળામાં થયેલી લૂંટમાં ફુગા વેચતા બંધુ ઝડપાયા। પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ પાછળ આવેલી કિસાન ગૌશાળામાં ત્રાટકી મંદિરની દાનપેટીના તાળા તોડી 9000 રૂપિયા ઉપરાંત ચોકીદારને છરીના ઘા મારી મોબાઈલની લૂંટ ચલાવાયાના બનાવનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લઈ બે આરોપી ચોથા દેવસીભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 27 અને તેના ભાઈ જાગા બંને વેલનાથપરાની પાછળ જડેશ્વર સોસાયટીના મફતિયાપરામાં રહેતા આ બંને ભાઈઓની ધરપકડ કરી હતી અને પોલીસ પૂછપરછમાં અનેક ચોરીના ભેદ ખુલવાની સેવાથી આશા। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીસી ન્યૂઝ રાજકોટ। મોબાઈલ નંબર ટ્રેસ કરતા એના મોબાઈલ નંબરના આધારે તેઓને મળી આવતા આ ગુનાના કામે બંનેને અટક કરેલ છે। આ ગુનાની આગળની તપાસ ચાલુ છે। આ ગુનાની 4 જણા ઇસમો પૈકીના 2 ઇસમોને અરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। રિમાન્ડ મેળવવા માટે ચાલુ છે। થોરાળા પોસ્ટે કિસાન ગૌશાળાની અંદર થયેલ લૂંટ 22/2014 થી જે થોરાળા પોસ્ટમાં નોંધાયેલ હતો એ ગુનાની અંદર આ બંને એસટી માં ટૂંક સમયમાં 1100 ડ્રાઈવર, 1000 કંડક્ટર અને 300 મિકેનિકની ભરતી ટૂંક સમયમાં શરૂ થવાની છે। પ્રાપ્ત વિગત મુજબ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ તુરંત જ સરકારી ખાતાએ ફરી વહીવટ અને પ્રજાકીય કામગીરીથી ધમધમવા લાગશે અને બદલી, ભરતી, બઢતી સહિતની કાર્યવાહી પણ શરૂ થઈ જશે। દરમિયાન એસટી તંત્રના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ તાજેતરમાં લોકસભા ચૂંટણીઓની આચારસંહિતાના કારણે અટકી ગયેલા ડ્રાઈવર, કંડક્ટરોની ભરતી ટૂંકમાં જ હાથ થનાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રાજકોટ સહિત રાજ્યના જુદા જુદા ડિવિઝનોમાં કુલ 1000 કંડક્ટર અને 1100 જેટલા ડ્રાઈવરની ભરતી થનાર છે। આ ઉપરાંત 300 જેટલા મિકેનિકની પણ ભરતી થનાર છે। ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકના સ્ટાફની ભરતી માટે તાજેતરમાં જ સરકારે મંજૂરી પણ આપી દીધી હતી। જો કે લોકસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે આ ભરતી પ્રક્રિયા અટકી ગઈ હતી। આ પ્રક્રિયા હવે તારીખ 16 બાદ તુરંત જ હાથ ધરાર છે અને એકાદ માસની અંદર જ ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકના સ્ટાફની ભરતી થઈ જવાની છે। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીસી ન્યૂઝ રાજકોટ। તસ્કરો થયા બેફામ। થોડે દિવસે બંધ ફ્લેટમાં લાખોની થઈ ચોરી। પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને ખૂનના બનાવ શરૂ થયેલાના સિલસિલા અને પોલીસના ઘનિષ્ઠ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના દાવા વચ્ચે વિદ્યાનગર મેઇન રોડ જેવા સતત ધમધમતા વિસ્તારમાં આવેલા ગિરીશભાઈ વોરા નામના એલઆઈસી એજન્ટના બંધ ફળીમાં આજે દિન દહાડે ત્રાટકેલા તસ્કરોએ ₹7 લાખના મતાની ચોરી કરી પોલીસની આબરૂ લૂંટી લીધી હતી। આસપાસ હોસ્પિટલો હોવાથી
24 કલાક લોકો અને વાહન વ્યવહારની અવરજવરથી ધમધમતા વિદ્યાનગર 1 ના બંધ શેરીમાં PWD કચેરી સામે સ્થિત ઋષિ એપાર્ટમેન્ટના 3જા માળે રહેતા ગિરીશભાઈ ગઈકાલે સાંજે વતન કાલાવડના ખરડી ગામે ગયા હતા. આજે વહેલી સવારે તેમના પત્ની દીપાબેન ગોંડલ ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. પાછળથી તેમનો પુત્ર અંકિત અને તેમની પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાથી નિત્યક્રમ મુજબ ટિફિન લઈને ફ્લેટને તાળું મારી નોકરીએ જવા રવાના થઈ ગયા હતા. પહેલા અંકિતભાઈ ફ્લેટની ચાવી નજીકમાં રહેતા સસરાના ઘેર મૂકી ગયા હતા. બપોરે 12 વાગે કામવાળા બહેને ત્યાંથી ચાવી લઈ ફ્લેટ ખોલી કામ કર્યા બાદ 12:30 વાગે ફ્લેટને લોક કરી ચાવી અંકિતભાઈના સસરાને ઘરે મૂકી જઈ રહ્યા હતા. સાંજે 4 વાગે દીપાબેન ગોંડલથી પરત આવ્યા ત્યારે ફ્લેટના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક ખુલ્લો મળતા ચોંકી ઉઠ્યા હતા. તત્કાલ અંદર જઈ જોતા બંને બેડરૂમના કબાટ ખુલ્લા જોવા મળ્યા હતા અને સામાન અસ્તવ્યસ્ત જોઈ પરિસ્થિતિ પામી ગયા હતા. તસ્કરો બંને બેડરૂમમાં આવેલા કબાટમાંથી ₹35 લાખની કિંમતના સોનાના 215 ગ્રામ વજનના દાગીના, ₹8,000ની કિંમતના 200 ગ્રામ ચાંદીના દાગીના, 5 ચાંદીના સિક્કા, ₹10,000ની રોકડ ઉપરાંત ₹1.5 લાખની સોનાની ઘડિયાળ મળી આવી ₹7,08,000ની મળતા ચોરી ગયા હતા. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તસ્કરોએ ગમે તે રીતે ફ્લેટના મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક ખોલી નાખ્યો હતો. બંને કબાટની ચાવી તેમાં જ પડી હોવાથી તે ખોલવા માટે તસ્કરોએ બહુ મહેનત કરવી પડી ન હતી. પોલીસે આસપાસના રહીશોને પૂછતાછ કરી હતી, પરંતુ કોઈની આ ચોરીની ગંધ સુધા પણ આવી ન હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટની નિષ્ણાતોની મદદ લઈ તસ્કરોના સગડ મેળવવા પ્રયાસો કર્યા હતા. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ઋષભ એપાર્ટમેન્ટમાં રહેતા અંકિતભાઈ ગિરીશભાઈ વોરા કે જેઓ પટેલ સુઝુકીમાં જોબ કરે છે, તેઓના મકાનમાં આજરોજ 13:00 થી 16:00 દરમિયાન કોઈ અજાણ્યા માણસોએ ઇન્ટરનલ લોક કોઈ ત્યાંથી તોડી મકાનની અંદરથી 7 લાખના સોના ચાંદીના દાગીના, રોકડ વગેરેની ચોરી કરી છે. આ બાબતે અંકિતભાઈ ફરિયાદ આપતા કાયદેસરની કાર્યવાહી સાહેબ, આમાં જાણભેદ હોવાની શક્યતા ખરી? શક્યતા હોઈ શકે છે કે ઇન્ટરનલ લોક છે તો માણસ કોઈ અંદર હોઈ બી શકે એવી શક્યતા, છતાં પણ એને ઇન્ટરનલ લોક તોડેલા છે એટલે શક્યતાઓને નકારી શકાય. ગંદકીના ગંજ ખડકાયા ભાવનગર રોડ પર. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ચૂંટણી પર્વે પૂરું થયું એટલે પત્યું. ભાવનગર રોડ થોરાડા પોલીસ સ્ટેશન સામે આખા વિસ્તારમાં નજરે પડે ત્યાં ગંદકીના ગંજ દેખાય છે. સફાઈ કામગીરી શા માટે ઢીલી પડી છે તેનો જવાબ આપવા વાળું કોઈ રહ્યું નથી. આ વિસ્તારમાં પડેલી કચરા પેટીની નજીકથી તો શું, દૂરથી પસાર થવું રાહદારીઓ માટે કપરું બની ગયું છે. આવા સંજોગોમાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય જોખમાય તેવી દહેશત ઊભી થઈ છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ઉનાળામાં ઠંડક આપતું ફળ એટલે તાળી. તાળી રાજકોટના બજારમાં જોવા મળી છે. પ્રાપ્ત વિગત મુજબ બજારમાં ઉનાળાનું ફળ તાળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાજકોટની બજારોમાં ખાસ કરીને દરિયા કિનારે ઉગતું આ ફળ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે છે. દેખાવમાં નાનું દેખાતું આ ફળ આરોગ્યવર્ધક પણ મનાય છે. આ રાજકોટની બજારમાં પણ તાળીનું ફળનું વેચાણ થઈ રહ્યું છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. કીડીઓ માટે માવા અને તમાકુ લઈ જતા 2 જેલ સહાયકો ઝડપે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છેલ્લા 2 માસ દરમિયાન 21 મોબાઈલ અને બીજી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા જેલનો ભ્રષ્ટ સ્ટાફ જ આ બધી વસ્તુઓ પૂરી પાડતો હોવાની શંકા જતા કેદીઓ સાથે જેલના સ્ટાફની પણ સખ્તાઈથી ઝડપી શરૂ કરાતા આજે 2 જેલ સહાયક 34 તમાકુની પડીકી અને માવા સાથે ઝડપાઈ જતા જેલના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. આ બંને જેલ સહાયકોએ કેદીઓ માટે જ
તમાકુ અને માવા લઈ જતા હોવાની કેફિયત પણ આપી છે. બંને જેલ સહાયકોને ડિસમિસ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં કમોસમી મેઘરાજાના ગામમાં પવન સાથે વરસાદ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ વિસ્તારમાં વૈશાખ માસ વરસાદના ધામા થતા ખેડૂતો અને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજકોટમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ જુદા જુદા વિસ્તારોમાં પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં જોરદાર પવનના સુસવાટા સાથે સાંજના લગભગ 5-1 વાગ્યાથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. અડધો કલાક પવનના સુસવાટા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન અને ગરમીમાં રાહતની અનુભવ થઈ હતી. બાદમાં આજે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમીનું વાતાવરણ પ્રસરી ગયું હતું. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. સમાચારની પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. થોડા દિવસ પૂર્વે કિસાન ગૌશાળામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. લૂંટમાં ફુગા વેચતા બંધુને ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે. વધુ ભેદ ઉકેલવાની સેવાતી આશા. આનંદો એસટીમાં ભરતી પ્રક્રિયાનો દોર ટૂંક સમયમાં શરૂ. ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકની થશે ભરતી એસટીમાં. શહેરમાં તસ્કરો થયા બેફામ. થોડે દિવસે બંધ ફ્લેટને બનાવ્યો ટાર્ગેટ. લાખોની મતા ઉસેડી તસ્કરો થયા ફરાર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.